જય માતાજી મિત્રો, આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે ઘરે હતા, પૂનમ હતી એટલે રજા હતી, એટલે આપણે ઘરે હતા એટલે આજ બાજરી બીજા ક્ષેત્રોમાં બાજરી પાવી છે એટલે ભેંસ બાંધવા જવું પડશે। ઘરે હતા એટલે જવું પડશે, કોમે જતા હોત તો ના જવું પડો તો આપણે કોમ ચાલુ હોત તો આપણે જવું પડશે ભેંસ બાંધવા। પાણી ચાલુ કરવાનું છે આજે। આપણે આવી ગયા ભેંસ બાંધવા, આપણે ખેતર પાવી નાખ્યો બાજરીયામાં ભેંસ બાંધવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે પાવડો। એટલે આ બાજુ જીરું આપણું છે, આ જીરું છે, અમે ઓલું દેખાય એ જીરું છે, એ આપણું જીરું છે, આ આપણું જીરું છે। આમાં પાવી દીધી છે બાજરી। ભેંસ બાંધવાનું ચાલુ છે ગાઈસ। ગાઈસ ભેંસ બાંધતા બાંધતા આપણે આવી ગયા, થોડુંક કામ હતું, જાઉં તું બાટલો ભરી એ પાણી ચાલુ છે આપણે અત્યારે। કેનાલનું પાણી ચાલુ, કેનાલનું પાણી આવે તો વાવથી 2-3 કિલોમીટર હોયથી કેનાલ સેટ છે। ઘરે જતા કારણ કે આપણા પાસે શર્ટ હતું એમાં ગરમી લાગતી, ટી શર્ટ કરવા જતા એટલે આપણે ટોપી પહેરી નાખી છે। પાણીની બોટલ લઈ લીધી છે પીવા માટે। આપણે પાણી ચાલુ થઈ ગયું છે, પાણી આવી ગયું છે ખેતરમાં આજે, હમણાં ચાલુ છું છે। ભેંસ થોડોક બાકી રહી ગયો, અડધો બાંધાઈ ગયો છે। આપણે કેનાલનું પાણી આવે, બોરનું પાણી નથી આવતું। ઠેઠ હમા શેઠે જશે, આ શેઠેથી હમા શેઠા સુધી પાણી દેખો, આટલા બધી પાણી આવી ગયું છે તો પપ્પા આવી જાય પાણી વાળો પાવડો લઈને, પોતે જતા ટેમાં હવે આવી જશે। આપણી લગભગ ડ્યુટી પૂરી થઈ જશે, હવે પોતે આવી જશે। શેઠ હમા શેઠેથી આ શેઠા સુધી પાણી લાવ્યું। પાણી શેઠ હમા ખૂણેથી આવે છે, અમે છેતરો દેખાય નથી આમાંથી આટલી પાણી આવે। ભાઈ મારી ડ્યુટી પૂરી થઈ ગઈ છે, હવે ખાવા જવું છે, ભાજી ગયા 12:30, આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ, બપોરે 4 લાગશે। એડો એડો ઘરે એડો, આપણે પાછા ક્ષેત્રે આવી ગયા ખાવા બીજું ખાઈને। થોડોક થઈ ગયો તો બાંધવાનો બાકી। હવે હિતેશભાઈ આવી ગયા છે ભેંસ બાંધવા, ભેંસ નથી બાંધવો પણ ધતંગ કરે છે પાવડો લઈ, એટલે અમે પાણી ચાલુ છે છે ને, ધતંગ કરે છે નહીં, ખાલી ભેંસ નથી બાંધવો એટલે રખડવા જવું છે દોન તો। હેલો ગાઈસ, અમે આવી ગયા ભેંસ બાંધવા। અમારા આવા નવા વિડીયો દેખવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો। હેલો ગાઈસ, અમે ભેંસ બાંધવા આવી ગયા।